હવે આ તમે આ ભાઈને લઈને આવ્યા છો તો આ ભાઈને શેનું વ્યસન છે? કાર્બોડ ગોળી લેતો. કાર્બોડ ગોળીની કેટલી રોજની? દરરોજની 35-40 ગોળી ખાઈ જતો, તો એ ગોળી હવે થઈ ગઈ બંધ. બરાબર. એટલે લતે લાગી ગયો દારૂ પીવાની. એટલે પહેલા કાર્બોડ ગોળી ગળી રોજની 40 ગોળી દરરોજની, અને એ બંધ થઈ એટલે હવે દારૂ લે. હવે દારૂ પીવા. દારૂ કેટલો પીવો રોજનો? દારૂ તો 4 થી 5 ક્વાર્ટર પીએ ને વધારે ઘેર પડે પીએ. પૈસા હોય એટલું બધું પી જવાનું. ઓહો. એવું નહીં. અને પેલી એ કાર્બોડ ગોળી કે પેલી ગોળીઓ કેવાય .28 એ કેટલા વર્ષથી લેતા હતા? એ 8 વર્ષથી. 8 વર્ષથી. અચ્છા, તો એવી જરૂર શું પડે ભાઈ તમારે એ ગોળી ગળવાની? એ જરૂર એને કોઈક ત્રસ્તના રહી છે તારે જ ને કે બેટું વધુ ન જુએ પાછળ કોઈ. અચ્છા, એવું. પાછળ વધુ ન જુએ. અચ્છા, બરાબર. અને હવે અત્યારે દારૂના ક્વાર્ટરના જે 4 ક્વાર્ટર કે 5 ક્વાર્ટર કેટલા ક્વાર્ટર? એકને 400 ભાઈ 150 રૂપિયા. રોજના 600-700 રૂપિયા થઈ જાય. 600-700 રૂપિયા. આટલા પૈસા તમે લાવો ક્યાંથી? ભલે ને ગમે એની મજૂરી કરવી પડે, એ જો આપણને જોવાનું. અને આટલું બધું વ્યસન કરવાથી શરીરને ફાયદો કે નુકસાન? નુકસાન તો છે એ તમે પેલી ગોળી કીધી ને 40 ગોળી ગળે રોજની, એ એક ગોળી ખાલી હાદો મોડા ગળે ને તો 24 કલાક ચક્કર આવે એને. કેટલા કલાક? એક જ મિનિટમાં રી કરો. 24 કલાક. હાદા વ્યક્તિને તો એક ગોળી અડધી કાપી થાય. એમ નહીં, હા. તમારું કશું નહીં આવે, ચિંતા ના કરો. બસ તો પણ રાતે તો પણ આ બધું આવું વ્યસન શું કરવું પડે? હા તો આવું એમ તમને હવની પહેલા ગોળી કેમ ગળી હતી? હવે તમે કીધું ને તમારા વિશ્વાસથી હું તમને કહું તો મેં સ્ટાર્ટિંગમાં 2013માં મેં મારું પોતાનું કારખાનું કર્યું હતું. અચ્છા. 2013માં કારખાનું કર્યું. પછી મારા વાઈફની આયા બધા ઘરે, એટલે થોડા હું ધંધો કરવા માંડ્યો. એટલે આ પગમાં તકલીફ થતી હતી લોખંડ કૂટવાથી. એટલે એમાં એક ગોળી લીધી, 2 ગોળી લીધી. પછી કોઈ ભાઈ છે ને તમારે દેવા મો દેવા ચા ભેળા થોડું સટી જાય અડી જાય પછી પહોંચ્યા 5 પીયા. પણ આ ગોળી ગળવાથી ઓંતરડામાં ચોંધા પડે, પેટમાં ચોંધા પડે, બરાબર, ગુદામાર્ગમાં તકલીફ થાય, પાચનશક્તિ બગડે, લીવર બગડે, હૃદય બગડે, હૃદયની નળીઓ બગડે, જેટલું બધું નુકસાન થાય, ફાયદો તો કોઈ થાય નહીં. એટલે હવે મહેરબાની કરીને મને આ વસ્તુમાંથી કહેવાનો મતલબ લાઈનમાં લાવો, એટલે મારી જિંદગી મારા પાછળ વિસ્તારની પણ કમ્પ્લીટ વ્યવસ્થિત જીવન જીવે કે નહીં, એવું બધું સારું થાય તો અધરું. તમારી ઈચ્છા થવાનું જ છે. સારું સવાલ નથી. તમારી ઈચ્છા છે કે આ નરકમાંથી બહાર નીકળું તો નીકળી અત્યારે જવાનું. આ સમયમાં આ મોટો ભાઈ હું નાનો છું બરાબર, એ જુઓ છો હું જુઓ છું, એ એનું પેટ બળ્યું તો મને દવાખાને લઈને કપડું બીજી જોડી નથી, એક જ જોડી કપડા છે, બીજી જોડી કપડા નહીં હોય. કેમ હોય તો ને દારૂ પીવાના પૈસા મળે, કપડા લેવા દારૂ પીવાના રોજના 600-800 મળે, પણ કપડા લાવવાના પૈસા મળતા નથી. અરે બાપ રે છોકરાને બાપ. ખાવાના ઘરો દોડા નથી, પૂછો છોકરા ખાવા માટે દોડા નથી અને દારૂના પૈસા છે. અરે બાપ રે બાપ, નરક જેવી જિંદગી છે.